બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર. અને આજના સમાચારની અંદર આપણે વાત કરવાના છે કે ગુજરાતની અંદર જે નવા 1.5 લાખ વીજ પોલને લીધે ગુજરાતની વાત કરવામાં આવે તો 38 લાખ જેટલી જમીનની અંદર જોખમ ઊભું થવાનું છે. તો આપણે વિગતવાર માહિતી જોવાની છે, કારણ કે ખેડૂતો છેલ્લા 1 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. વીજ કંપનીની દાદાગીરી વળતર મુદ્દે જે આંદોલન થઈ રહ્યું છે તેના માટે 26 તારીખે કોંગ્રેસ દ્વારા મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, તેના ઉપર આપણે ફરીવાર નજર કરી લઈએ તો ગુજરાતની અંદર નવા 1.5 લાખ વીજ પોલને લીધે 38 લાખ જેટલી જે જમીન છે, 38 લાખ વીઘા જમીનને જોખમ થવાનું છે. તો મિત્રો, કંપની દ્વારા એવો ચોંકાવનારો ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર નવા 1.5 લાખ વીજ થાંભલા નાખવામાં આવશે. અને જો નવા 1.5 લાખ વીજ થાંભલા ઉભા કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો છે તેમની 38 લાખ વીઘા જમીન ની અંદર થાંભલા નાખવામાં આવશે કે એટલી જમીન માટે જોખમ ઊભું થવાનું છે. તો અત્યારે ખેડૂત મિત્રો 1 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. જે જમીનને વળતર પૂરું પણ આપવામાં આવતું નથી આ સરકાર દ્વારા. બીજી વાર વાત કરવામાં આવે તો મોરબીનું જે જેતપર ગામ છે ત્યાં છેલ્લા 4 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. અને એકદમ બિન રાજકીય રીતે ત્યાંના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. 9 થી વધુ પણ વ્યક્તિઓ ત્યાં ઉપવાસ ઉપર બેઠા છે અને અત્યારે સતત ચોથો દિવસ ચાલી રહ્યો છે. અને આજથી 15 દિવસ એટલે કે 15 તારીખે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર દ્વારા ગાંધીનગર જવાની જે ખેડૂતોની યાત્રા કાઢવામાં આવી હતી, તે 1000 થી વધુ ટ્રેક્ટરો સાથે યાત્રા નીકળી હતી, પરંતુ અધવચ્ચે વિખેરાઈ ગઈ હતી. તો ફરીવાર કોંગ્રેસ પક્ષ દ્વારા 26 મે આંદોલન કરવાની ચીમકી આપી છે. ગુજરાતની અંદર તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી છે તેમણે પણ ખેડૂતોને સહયોગ ટેકો આપ્યો છે. તેમણે પણ કિસાન મહાપંચનું એલાન કરી દીધું છે. તો કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પક્ષ દ્વારા ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે. જ્યારે અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર નવા 1.5 લાખ વીજ પોલ નાખવાની જોગવાઈ કરવામાં આવી છે કંપની દ્વારા, તેવી માહિતી આપવામાં આવી છે. અને મીડિયા અહેવાલ અનુસાર માહિતી મળે છે કે 38 લાખ વીઘા જમીન છે જે ખેડૂતોની અંદર, એટલી જમીન માટે જોખમ ઊભું થવાનું છે. તો આજે વિગતવાર માહિતી જોઈશું. ગુજરાતની અંદર જે વીજ કંપનીઓ છે નવી વીજ લાઈનો માટે ખેડૂતોની મંજૂરી વિના ખેતરોની અંદર વીજ થાંભલા નાખી રહી છે, જેને પગલે વળતર મુદ્દે ખેડૂતો સરકાર સામે મેદાને પડ્યા છે. ઘણા રેલીઓ કાઢી રહી છે, ઘણા સરઘસો કર્યા છે, ઘણા કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યા છે, પરંતુ ખેડૂતોનો અવાજ સાંભળવા માટે એક પણ રાજકીય નેતા પણ આવતો નથી, એક પણ સરકાર પણ આવતી નથી. રાજ્યની અંદર હાલમાં 100 થી વધુ નવી વીજ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત વાત કરવામાં આવે તો ખેતરોની અંદર જે ખેતરો છે તેની અંદર અંદાજે 1.5 લાખ નવા વીજ થાંભલા નાખવામાં આવશે. અને પરિણામે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 38 લાખ વીઘા જમીનની અંદર આ થાંભલા ઉભા કરી દેવામાં આવશે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોની 38 લાખ વીઘા જમીન છે તે નિષ્ફળ જશે. કારણ કે થાંભલો જ્યાં ઉભો થાય તે જમીન ખેતી લાયક રહેતી નથી. જમીન જોખમમાં મુકાઈ જશે અને ખેડૂતોને માટે મોટું એક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. વાત કરવામાં આવે તો પ્રતિ કિમી વીજ લાઈન માટે 77 વીઘા જમીનને અસર થશે. વીજ પોલ દીઠ ₹50,000 ભાડું આપવા માટે માંગ ઉઠી છે. એક બાજુ ખેડૂતોના આ પડતર પ્રશ્નો માટે ન્યાય માટે ગુજરાત કિસાન કોંગ્રેસ પક્ષ દ્વારા 26 જૂનથી કચ્છમાં ઐતિહાસિક રેલી કાઢવાનું આવ્યું છે અને તેઓ કચ્છ યાત્રાની અંદર પદયાત્રા કરશે. કચ્છથી લઈને દ્વારકા સુધી કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું એલાન કરી દેવામાં આવ્યું છે. અને 27 મે જે વઢવાણની અંદર જે નગર ગામે કિસાન મહાપંચાયત યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આગળ વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની અંદર જે જેતપુર ગામના ખેડૂતોએ રાજકીય પક્ષોને કારણે મૂકી દીધેલું જે આ ઉપવાસ આંદોલન છે તેમને સતત ચાલુ રાખ્યું છે. અને વાત કરવામાં આવે તો જેતપુરના ખેડૂતોને ધન્યવાદ દેવો પડે, કારણ કે એકદમ બિન રાજકીય આંદોલન તેઓ કરી રહ્યા છે. એક પણ રાજકીય નેતાઓને તેમણે સમર્થન આપ્યું નથી, એક પણ રાજકીય નેતાઓને તેમને સ્ટેજ પર બોલાવ્યા નથી. અને વાત કરવામાં આવે તો જેતપુરના કેટલાક ખેડૂતોએ માથાની અંદર જે ટકો કરાવી હતી, વાળ ઉતરાવી અને જે વીજ કંપની છે તેમનું 12મું કાઢ્યું હતું. આવો અનોખો વિરોધ પ્રદર્શન પણ તેમણે કર્યો હતો. વાત કરવામાં આવે તો ખેડૂત આગેવાનોનું કહેવું છે કે આશરે 50 કિલોમીટર જેટલા લાંબા અંતર સુધી વીજ લાઈનો નાખવામાં આવશે. ખેડૂતોની અંદર જે ખેતરમાં અંદાજે 1.50 લાખ નવા વીજ થાંભલા ઉભા કરવામાં આવશે.
અંદાજ એવો આવી રહ્યો છે કે ગણતરી મુજબ વાત કરવામાં આવે તો દર 1 કિલોમીટરની અંદર વીજ લાઇન માટે 77 વીઘા જમીનને સીધી અસર થશે. તો સ્પષ્ટપણે જે કંપનીની માહિતી છે તે મળવા પાત્ર મુજબ ગુજરાતની અંદર 1.5 લાખ વીજ થાંભલા નાખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જો 1.5 લાખ વીજ થાંભલાઓ નાખી દેવામાં આવે તો ગુજરાતની 38 લાખ વીઘા જમીનને નુકસાન થઈ શકે છે. એટલે ખેડૂતો પાયમાલ થઈ શકે છે. એટલા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, જે યોગ્ય પ્રમાણમાં વળતર મળે કંપની દ્વારા, એના માટે કરી રહ્યા છે. તો શું હવે આપણને ન્યાય મળશે? ખેડૂત મિત્રને ન્યાય મળશે? અત્યારે સરકાર ખેડૂતોનું કાંઈ પણ સાંભળતી નથી. તો આપણે જોડાયા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે, અને તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. જે પણ ખેડૂતો વિશેની અપડેટ માહિતી છે જરૂરથી આ ચેનલની અંદર આપણે રજૂ કરશું.